નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વો સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના અરણીવાડાથી મુંડેરા તરફ જતા રસ્તા પર એક ડમ્પર નંબર GJ08AW 1584 ને પાલનપુર ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાજેશ નંદાલિયાએ ઉભી રખાવીને ચાલકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સાદી રેતી ભરેલા ડમ્પરને કોઈપણ પાસ પરમિટ વગર બિનઅધિકૃત રીતે રેતી ભરીને પસાર થઈ રહ્યા છે. ત્યારે ડમ્પરને શિવોરી પોલીસ સ્ટેશનમાં સીઝ કરીને દંડનીય કાર્યવાહી કરીને પાલનપુર ખાણ ખનીજ વિભાગની ઓફિસ પર રિપોર્ટ કર્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી કિનારે આવેલા ગામડાની ગૌચર જમીન તેમજ સરકારી પડતર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા રાત દિવસ સતત રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બૂમરાણ વચ્ચે હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા બાદ નજર કરીને આવી બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા તત્વો સામે કડક પગલાં ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે જે તે વિસ્તારમાં આવેલી રોયલ્ટીવાળી ગ્રામ પંચાયતના નદી વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવે તો મોટું રેકેટ બહાર આવી શકે તેમ છે. અને હવે અધિકૃત રીતે કે પછી બિન અધિકૃત રીતે રેતી ભરેલ ટ્રકોવાળા તાડપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે. તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે.